જય ભીમ જય સંવિધાન ભીમ આર્મી દ્વારા અંજાર તાલુકા વિસ્તારમાં દારૂના દૂષણ અડ્ડા ખુલ્લેઆમ ચાલુ છે એના બંધ કરાવવા માટે એસ.પી. ઓફિસ ગાંધીધામ તથા ડીવાયએસપી કચેરી અંજાર ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે. તમામ કચ્છ જિલ્લા ભીમ આર્મીના જિલ્લા તાલુકાના પદ અધિકારીઓ સાથે રહીને આજરોજ અંજાર એસ.પી. ઓફિસ ગાંધીધામ તથા ડીવાયએસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ હતું. જેમાં કચ્છ જિલ્લા પ્રભારી શ્રી લક્ષ્મણભાઈ વાઘેલા, કચ્છ જિલ્લા અધ્યક્ષ શ્રી હરિભાઈ પરમાર, કચ્છ જિલ્લા મહામંત્રી શ્રી ભીમજીભાઈ બોચિયા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી દેવજીભાઈ મણવર, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી અનીસભાઈ જુનેજા, કચ્છ જિલ્લા સંગઠન મંત્રી શ્રી નવાબભાઈ ખલીફા, કચ્છ જિલ્લા સંગઠન મંત્રી શ્રી સામજીભાઈ દાફડા, અંજાર તાલુકા પ્રમુખ સુલતાનભાઈ ફકીર, અંજાર તાલુકા ઉપપ્રમુખ અસગર કેવર, ગાંધીધામ તાલુકાના તાલુકા પ્રમુખ શ્રી કરશનભાઈ રાઠોડ, અંજાર તાલુકા ઉપપ્રમુખ આસિફ ખલીફા, નખત્રાણા તાલુકા મહામંત્રી હિરેનભાઈ જે ભદ્રુ, નખત્રાણા તાલુકા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ વાઘેલા સહિત 30 જેટલા સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા. જેમાં આવેદનપત્ર એસ.પી. શ્રી ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર નાઓને રૂબરૂમાં આપી મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવેલ કે અંજાર તાલુકાના આજુબાજુ ગામડાઓમાં વધતો ત્રાસ દારૂનો અડ્ડા બંધ કરાવો. ખુલ્લેઆમ દારૂના અડ્ડા અંજાર વિસ્તારમાં તથા અંજાર તાલુકાના ગામડાઓમાં ચાલુ છે. તેમજ અનેક કંપનીઓના અવલોડ ચાલતા વાહનો અંગે કાર્યવાહી કરવા બાબતે અવારનવાર રજૂઆત કરેલી છે, છતાં પોલીસ તંત્ર દ્વારા કાંઈ પણ કાર્યવાહી થયેલ નથી. જે બાબતે આપ સાહેબશ્રીની કક્ષાએથી તાત્કાલિક ધોરણે આદેશ કરી સત્વરે કાર્યવાહી કરાવવા જણાવેલ અને જો દિન 08માં કોઈ કાર્યવાહી થશે નહીં તો ભીમ આર્મી અને લગત ગામોના અગ્રણીઓ તથા મહિલાઓ સાથે રાખી દારૂના હડ્ડાઓ ઉપર જનતા રેડ કરવામાં આવશે તેમ જણાવેલ હતું. કચ્છ જિલ્લા મહામંત્રી શ્રી ભીમજીભાઈ બોચિયાની યાદીમાં જણાવેલ હતું.